हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રોને ડીયુઈપી નું કાલે પેપર છે, બરાબર, ડિસ્ટ્રીબ્યુશન યુટિલાઇઝેશન, બરાબર। હવે આની અંદર આપણે એક 7 માર્ક નો ક્વેશ્ચન આવે છે ચેપ્ટર નંબર 1 ની અંદર, ઓકે। હવે એની અંદર આપણે જે 7 માર્ક નો જે દાખલો આવે છે એ આપણે અહીંયા સોલ્વ કરવાનો છે, બરાબર। ઈઝી છે, ખાલી તમારે છે ને પ્રોપર તમે મેથડ થી વ્યવસ્થિત રીતે સોલ્વ કરો તો તમારે આરામથી 7 માર્ક રોકડા છે, બરાબર। હવે આ જે અત્યારે હું દાખલો લઉં છું એ પરીક્ષામાં પૂછાયેલો છે, પ્લસ તમારી પાસે અતુલ પ્રકાશનની બુક હોય તો સૌથી પહેલો દાખલો છે ને અહીંયા આપેલો છે। હવે આવા નવા એક દાખલો હું કરાવું છું, એવા તમે એક બે દાખલાની પ્રેક્ટિસ કરી નાખો, બરાબર। મેન તમને મેથડ આવડી જાય એટલે તમને કઈ વાંધો ન આવે, બરાબર। એટલે ઈઝીલી તમારે પ્રોબ્લેમ નહીં થાય, બરાબર। હવે ક્વેશ્ચન જે છે, બરાબર, એ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે। ક્વેશ્ચન તમને એમ કહે છે કે બે વાયર ડિસ્ટ્રીબ્યુટર એબીસી, બરાબર, બે વાયર નો આપણો ડિસ્ટ્રીબ્યુટર વાયર 1 અને વાયર 2 એબીસી માં સી પાસેનો લોડ 0.8 લેગિંગ પાવર ફેક્ટર 0.8 લેગિંગ પાવર ફેક્ટર 100 એમ્પિયર આપણો કરંટ છે, અને બી પાસે 0.9 લેગિંગ પાવર ફેક્ટર 0.9 લેગિંગ પાવર ફેક્ટર 70 એમ્પિયર કરંટ છે। બંને પાવર ફેક્ટર રિસીવિંગ એન્ડ વોલ્ટેજના રેફરન્સમાં છે, બંને પાવર ફેક્ટર રિસીવિંગ એન્ડ વોલ્ટેજના રેફરન્સમાં છે। મેથડ નંબર 1 આપણી થઈ। જો રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઉપર 400 વોલ્ટ હોય એટલે કે વીસી વોલ્ટેજ આપણને 400 આપી દીધા છે, બરાબર। તો બી પરનો વોલ્ટેજ ગોતો, એ પરનો વોલ્ટેજ ગોતો, કુલ કરંટ ટોટલ કરંટ ગોતો અને સેન્ડિંગ એન્ડ પાવર ફેક્ટર શોધો, બરાબર। સેન્ડિંગ એન્ડ પાવર ફેક્ટર આપણે ફાઇન્ડ કરવાનો છે, ડન અહીંયા સુધી। હવે એ ઉપરાંત તમને સેક્શન એબી નો લૂપ ઇમ્પિડન્સ 0.1 j 0.2 આપેલો છે, સેક્શન બીસી નો લૂપ ઇમ્પિડન્સ 0.2 j 0.3 તમને આપેલું છે, બરાબર। આટલું તમારે વ્યવસ્થિત રીતે ફાઇન્ડ કરવાનું છે। હવે વન બાય વન તમે જોતા જાજો, જ્યાં કેલ્ક્યુલેટરની જરૂર છે ને એ હું તમને કરાવતો જઈશ, બાકી મેન હું એમાંથી આન્સર જોઈને બોલીશ, કારણ કે એક તો ગરમી પણ વધારે થાય છે, બીજા નંબરનું કે જો હું કેલ્ક્યુલેટરમાંથી એક એક આન્સર ગણતરી કરતો જઈશ તો ટાઈમ વધારે જશે, બરાબર। વધારે ટાઈમ ન જાય એના માટે આપણે સીધું આપણે ફટાફટ જેટલું સ્પીડમાં થઈ શકે તમે ઈઝીલી શીખી શકો એવું હું ટ્રાય કરીશ, બરાબર। હવે સૌથી પહેલા તમે જુઓ તો કે ભાઈ પહેલા નંબરની વસ્તુ તમને ડાયાગ્રામ ડ્રો કરવા આપેલી નહીં હોય, બરાબર, તમારે અહીંયા ડ્રો કરવાની છે, બરાબર। એટલે તમારે તો ખાલી મેં જે રકમ બોલ્યો છું એ રકમ જ આપેલી હશે, તમારે ડાયાગ્રામ છે તમારી રીતે આવી રીતના એ બી સી ડ્રો કરવાનું છે। સી ના 400 વોલ્ટ છે એટલે અહીંયા વીસી બરાબર આપણને 400 વોલ્ટેજ આપી દીધા છે, બરાબર। અહીંયા I2 કરંટ આપી રહ્યો છે, અહીંયા I1 છે, આપણે આપણી જ રીતે નામ આપવાના છે, બરાબર। અહીંયા સુધી ક્લિયર થઈ ગયું, ઓકે। હવે સૌથી પહેલા નંબરની વસ્તુ શું છે તો કે ભાઈ આપણે કરંટ I2 અને I1 આ જે છે એ બધા 100 એમ્પિયર 0.8 છે એવી રીતના આપેલા છે। આપણે એને લઈ જવાના છે કેમાં તો કે ભાઈ એને આપણે લઈ જવાના છે રેક્ટેન્ગ્યુલર ફોર્મની અંદર, બરાબર। રેક્ટેન્ગ્યુલર ફોર્મ જેને આપણે કાર્ટેશિયન ફોર્મ કે રેક્ટેન્ગ્યુલર ફોર્મ કહીએ છીએ એની અંદર લઈ જવાના છે, બરાબર। તો હવે બીજા નંબરની વસ્તુ અહીંયા કરંટ I2 છે એટલે અહીંયા આપણો કરંટ I2 ફ્લો થાય છે, પણ ખાસ ધ્યાન દેજો અહીંયા છે એ કરંટ ફ્લો થાય છે ટોટલ કરંટ I I1 I2, બરાબર। આ જે એબી સેક્શનની અંદર કરંટ જે ફ્લો થાય છે એ ટોટલ કરંટ I ફ્લો થાય છે, આ એક ખાસ મગજની અંદર તમારે રાખવાનું છે, બરાબર। હવે સૌથી પહેલા નંબરનું આપણે કરંટ ફાઇન્ડ કરીએ તો કે ભાઈ I1 કરંટ મારે ફાઇન્ડ કરવો છે, તો I1 અહીંથી આપણે લખવાનું થશે શું તો કે ભાઈ I1 બ્રેકેટની અંદર cos ∅1 માઈનસ j sin ∅1, બરાબર। આ પહેલું સ્ટેપ થયું। I1 ની વેલ્યુ કેટલી છે તો કે 70 છે, cos ∅ કેટલા છે તો 0.9 છે, માઈનસ જે હવે sin ∅ મને ખબર નથી તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, કેલ્ક્યુલેટર કાઢી લ્યો। cos ∅ બરાબર કેટલા છે, cos ∅ બરાબર આપણી પાસે છે 0.9, તો ∅ બરાબર શું થઈ જશે cos ઇનવર્સ 0.9। હવે આપણી પાસે કેલ્ક્યુલેટર છે, બરાબર। તમારે શિફ્ટ દબાવવાનું પછી તમારે cos દબાવવાનું, શિફ્ટ દબાવ્યા પછી cos દબાવશો એટલે cos ઇનવર્સ થઈ જશે 0.9। હવે જે આન્સર આવશે એ તમને એંગલ મળ્યો એટલે કે ∅ બરાબર મને મળે છે 25.84, તો અહીંયા ∅ બરાબર મને શું મળ્યું 25.84। તો હવે અહીંયા તમારે લખવાનું sin ∅ એટલે કે sin 25.84। હવે કેલ્ક્યુલેટરની અંદર આપણે શું કરવાનું સીધે સીધું કાંઈ આપણે એઝ ઇટ ઇઝ જ રાખવાનું, સાઇન દબાવવાનું, પછી આન્સર નીચે તમારે બરાબરની બાજુમાં આન્સર કી હશે, આન્સર કી દબાવવાની અને ઇઝ ઇક્વલ ટુ કરી દેવાનું 0.435। આ આપણો આન્સર આવ્યો કેટલા તો કે અહીંયા આપણી પાસે આવી ગયો 0.43, 0.43 રાખો તો પણ ચાલશે, 435 રાખો તો પણ ચાલશે, ચાલો ડન અહીંયા સુધી, ઓકે। હવે તો કે અહીંયા આપણે 70 ગુણ્યા 9, ઓકે, 0.9 એટલે 9 સતાને 63 થઈ જશે, અહીંયા થઈ જશે 63, I1 ઇઝ ઇક્વલ ટુ 63 અને માઈનસ અહીંયા આપણી પાસે જે થઈ જશે જે 0.43 માઈનસ 70, બરાબર। 70 એટલે કેટલા થઈ જશે, સોરી 0.43 એને મલ્ટીપ્લાય 70 કરવાના છે, અહીંયા આન્સર થઈ જશે જે 30.1।
આ વેલ્યુ મને મળી છે એ કોની મળી છે? તો કે ભાઈ સૌથી મહત્વની વસ્તુ I1 ની વેલ્યુ મને મળી ગઈ છે. I1 ની વેલ્યુ મળી ગઈ છે. ડન. પહેલા નંબરનું સ્ટેપ ક્લિયર. હવે બીજા નંબરનું સ્ટેપ આપણે કરવાનું છે. I2 ની વેલ્યુ આવી જ રીતના ગણતરી કરવાની છે. તો I2 ઇઝ ઇક્વલ ટુ I2 બ્રેકેટની અંદર cos phi2 માઇનસ j sin phi2. ચાલો બરાબર. હવે I2 કેટલી વેલ્યુ છે? તો કે 100 એમ્પિયર છે. cos phi2 ની વેલ્યુ 0.8 છે માઇનસ sin phi2. જો હંમેશા એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, જો અહીંયા તમને cos phi2 0.8 હોય ને તો sin phi2 0.6 આવે, અથવા cos phi2 અથવા cos phi ની વેલ્યુ 0.6 હોય તો sin phi 0.8 આવે. બરાબર. એટલે અહીંયા હું લખું છું 0.6. ન સમજાય તો પાછું સેમ એઝ ઇટ ઇઝ અહીંયા આપણે કરી નાખીએ. cos phi બરાબર કેટલા છે? તો કે 0.6 સોરી 0.8 છે. તો phi બરાબર આપણી પાસે કેટલા થઈ જશે? તો કે cos ઇન્વર્સ 0.8. તો phi બરાબર આપણને વેલ્યુ મળશે. પાછું શિફ્ટ કરી cos દબાવવાનું 0.8 દબાવવાનું એટલે તમને આન્સર મળશે 36.86. બરાબર. હવે અહીંયા sin phi એટલે કે sin 36.86. બરાબર. એટલે સીધું તમારે sin કરી આન્સર દબાવવાનો ઇઝ ઇક્વલ ટુ એટલે તમને 0.6 મળી જશે. ચલો ડન. એટલે અહીંયા 0.6 મળી ગયો. તો અહીંયા મને I2 ની વેલ્યુ કેટલી મળી? 100 × 8 એટલે અહીંયા આપણી પાસે થઈ જશે કેટલા? તો કે 80 માઇનસ j 60. બરાબર. 100 × 8 0.8 100 × 0.8 એટલે આની હારે ગુણાકાર કરવાનો, આની હારે ગુણાકાર કરવાનો એટલે 60 × 100 કર 0.6 × 100 કરશો એટલે 60 થઈ જશે. ચાલો ડન. એટલે મને I2 ની વેલ્યુ મળી ગઈ. ચાલો અહીંયા સુધી મને મગજમાં બેસી ગયું એટલે I2 ની વેલ્યુ મળી ગઈ. I1 ની વેલ્યુ લઈ લીધી, I2 ની વેલ્યુ લઈ લીધી. બરાબર. હવે સૌથી મહત્વની વસ્તુ છે તો કે આને આપણે ભૂસી નાખી. ટોટલ કરંટ I, ત્રીજા નંબરની વેલ્યુ છે ટોટલ કરંટ I. બરાબર. બ્લુ બોલપેન થી લખીએ ટોટલ કરંટ I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. અહીંયા જે AB સેક્શન નો કરંટ ઈ જ ટોટલ કરંટ I છે. બરાબર. તો I1 ની વેલ્યુ કેટલી છે ભાઈ? તો કે I1 ની વેલ્યુ છે આપણી પાસે 63 વત્તા 63 માઇનસ જે 30.1 પછી પ્લસ. બરાબર. વચ્ચે પ્લસ ની સાઈન. I2 ની વેલ્યુ 80 માઇનસ j 60. ચાલો ડન. અહીંયા સુધી આપણે મગજમાં બેસો. રિયલ ટર્મનો સરવાળો કરવાનો, ઇમેજનરી ટર્મનો સરવાળો કરવાનો. બરાબર. તો સિમ્પલ ને સાદી વસ્તુ છે તો કે ભાઈ 60 વત્તા આપણે કરીએ કેટલા? સોરી 63 વત્તા 80 એટલે આપણી પાસે થઈ ગયા 143. પછી ઇમેજનરી ટર્મનો સરવાળો એટલે માઇનસ 60. બરાબર. માઇનસ 60 માઇનસ 30.1 એટલે આન્સર આવ્યો માઇનસ j 90.1. આ મને ટોટલ કરંટ I ની વેલ્યુ મળી. બરાબર. માઇનસ 90.1. ચાલો ડન. અહીંયા સુધી મગજમાં બેઠું હશે તો કે I ની વેલ્યુ તમને મળી ગઈ. I1 ની વેલ્યુ મળી, I2 ની વેલ્યુ મળી અને I ની વેલ્યુ મળી. એટલે 50% આપણું કામ આમ જોવા જઈએ તો કમ્પ્લીટ થઈ ગયું. 50% જેટલું કામ આપણું કમ્પ્લીટ થયું. ટોટલ કરંટ આપણને મળી ગયો. એટલે ત્રણે કરંટ આપણે મેળવી લીધા. બુક ની અંદર તમે જોશો તો કન્ફ્યુઝ થશો. બરાબર. એટલે એના કરતા સિમ્પલ ને સાદી વસ્તુ છે કે આપણે સૌથી પહેલા અહીંયા ચેક કરી લેવાનું છે. હવે હું બુક ની અંદર જોઈ લઉં કે ભાઈ આપણા આન્સર સાચા છે કે નહીં. I2 ની વેલ્યુ 80 માઇનસ 60. બરાબર છે. I1 ની વેલ્યુ આપણી પાસે છે. I1 ની વેલ્યુ છે. બરાબર. ક્યાં ગયું I? ચાલો એ પણ બરાબર છે ને ટોટલ કરંટ I પણ પરફેક્ટ છે. બરાબર. ચાલો ડન. કમ્પ્લીટ છે. 143 માઇનસ 90.1 છે એમાં 5 છે. બરાબર. એટલે પોઈન્ટમાં તો ચાલી લેશે. 63 પોઈન્ટ અને 30.5 છે. ચાલો એ બધું પરફેક્ટ છે. 3 આંકડા લીધેલા હોય એટલે એને કઈ આપણે ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો બરાબર. હવે સૌથી મહત્વની વસ્તુ શું છે તો કે ભાઈ આપણે લેવાનો છે શું તો કે ભાઈ સેક્શન BC નો વોલ્ટેજ ડ્રોપ ગોતવાનો છે. હવે આપણે વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરવાના છે. વોલ્ટેજ ડ્રોપ શું થઈ જશે? સેક્શન BC નો વોલ્ટેજ ડ્રોપ. બરાબર. અને સેક્શન AB નો વોલ્ટેજ ડ્રોપ. તો અહીંયા આપણી પાસે શું થઈ જશે તો કે સેક્શન BC નો વોલ્ટેજ ડ્રોપ શું થઈ જશે? V ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર. હવે વોલ્ટેજ ડ્રોપ ઓફ સેક્શન BC સેક્શન નો વોલ્ટેજ ડ્રોપ છે એટલે આપણે એને VBC નામ આપી દઈએ છીએ. VBC. તો એનું સૂત્ર થઈ જશે I2Z2. વોલ્ટેજ ડ્રોપ નો V ઇઝ ઇક્વલ ટુ IR. અહીંયા ઇમ્પિડન્સ આવશે એટલે V ઇઝ ઇક્વલ ટુ IZ. તો અહીંયા કરંટ કયો ફ્લો થાય છે BC સેક્શનમાં? I2 કરંટ અને Z2 I2 અને Z2. તો VBC બરાબર મને શું મળશે? I2 ની વેલ્યુ કેટલી છે તો કે આપણે આ રહી I2 ની વેલ્યુ 80 માઇનસ j 60 અને Z2 ની વેલ્યુ કેટલી છે ભાઈ તો કે ભાઈ આપણને આપેલી છે 0.2 વત્તા જે 0.3. ચાલો ડન. અહીંયા સુધી મગજમાં બેઠું. આ બેયનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર તમને કરતા તમને આવડતું હોવું જોઈએ. 80 નો ગુણાકાર આપણે 0.2 આરે, 80 નો ગુણાકાર 0.3 આરે, 60 નો ગુણાકાર 0.2 આરે અને 60 નો ગુણાકાર 0.3 આરે.
આવી રીતના ગુણાકાર કરીને તમારે VBC ફાઇન્ડ કરવાનો છે. હવે હું અત્યારે અહીંયા બુકમાંથી જોઈને ડાયરેક્ટ કરી નાખું છું, નકર ટાઈમ બહુ વધારે જશે, બરાબર. એટલે કે VBC BC સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ, તો અહીંયા આપણી પાસે આન્સર આવી જશે કેટલો? 34.J12 34 પ્લસ J12 વોલ્ટ, બરાબર. આ મને VBC વોલ્ટેજ મળી ગયો. ચાલો ડન. એટલે આ BC સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ મળ્યો. હવે પાછું આપણે જોવાનું છે શું? તો કે ભાઈ વોલ્ટેજ ડ્રોપ ઓફ સેક્શન AB સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ ગોતવાનો છે. તો VAB બરાબર VAB ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે અહીંયા કરંટ કયો ફ્લો થાય છે? ટોટલ કરંટ I ફ્લો થાય છે ને Z1. હવે I ની વેલ્યુ કેટલી છે? તો કે ભાઈ I ની વેલ્યુ આપણે આ રહી, ટોટલ કરંટ આ રહ્યો, બરાબર. 143 માઇનસ J 90.1 અને Z ની વેલ્યુ કેટલી છે? તો કે Z અહીંયા આપેલો છે 0.1 પ્લસ J 0.2. ચાલો VAB આ થયું. તો VAB બરાબર આપણે હું પાછું તમારે અહીંયા ગુણાકાર કરવાનો છે કેલ્ક્યુલેટર થી મદદથી, બરાબર. પણ હું અત્યારે સમય ન બગડે એટલે સીધું અહીંથી જોઈ લઉં છું. AB સેક્શનનો આપણો વોલ્ટેજ ડ્રોપ થઈ જશે 32.4 વત્તા J 31.5. ચાલો ડન. 31.55 છે તો 55 રાખીએ, 31.55. હવે અહીંયા મને VAB મળી ગયું અહીંયા સુધી આપણને. એટલે એનો મતલબ કે આપણે ભાઈ 1 2 3 આ ચોથા નંબરની વેલ્યુ અને આ પાંચમા નંબરની વેલ્યુ આપણે ગોતી લીધી. ઓકે. હવે આપણે શું ગોતવાનું છે? તો કે ભાઈ આપણે VB વોલ્ટેજ ગોતવાનું છે. તો VB વોલ્ટેજ આપણે કેવી રીતના મળશે? VC વત્તા વોલ્ટેજ ડ્રોપ ઓફ સેક્શન BC. VC ની અંદર આપણે BC સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ એડ કરી દઈએ એટલે મને શું મળી જશે? તો કે VB વોલ્ટેજ મળી જશે. અને VA જોતો હોય તો VB વત્તા AB સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ એડ કરી દેશું એટલે મને VA મળી જશે, બરાબર. હવે અહીંથી ભાઈ આપણે મહત્વનું સ્ટેપ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. તો કે સૌથી મહત્વની વસ્તુ, તો કે ભાઈ પહેલા નંબરનું છઠ્ઠું, હવે છઠ્ઠા નંબરનું આપણે જોવાનું છે. તો કે મારે વોલ્ટેજ જોઈ છે VB, તો VB બરાબર એટલે VBC શું છે? વોલ્ટેજ ડ્રોપ ઓફ સેક્શન BC અને એને વત્તા VC વોલ્ટેજ આપણે એડ કરવાના છે. આના વોલ્ટેજ ડ્રોપ કેટલા છે? 34 વત્તા J12, બરાબર. એને વત્તા VC અહીંયા આપણી પાસે શું થઈ જશે? 400 પ્લસ J0. 400 પ્લસ J0 લખો તો પણ ચાલશે, માઇનસ J0 લખો તો બને ત્યાં સુધી પ્લસ લખવાનું, બરાબર. તો VB ની વેલ્યુ તમને શું મળશે? હવે અહીંયા જો રિયલ ટર્મનો સરવાળો ઇમેજનરી ટર્મનો, તો અહીંયા થઈ ગયા 434 વત્તા J12. આ મને VB ની વેલ્યુ મળી ગઈ, બરાબર. એટલે VB એટલે કે અહીંયા VB ની વેલ્યુ મને મળી ગઈ છે કેટલા? 434 વત્તા J12. સિમ્પલ સરવાળો જ કર્યો છે, રિયલ ટર્મનો સરવાળો, બરાબર. અહીંયા હું તમને પાછું આવી રીતના ડ્રો કરીને બતાવી દઉં. રિયલ ટર્મ એટલે 400 વત્તા 34, જે વાળા છે ઇમેજનરી ટર્મ છે. સાતમા નંબરની વેલ્યુ આપણે ગોતવાની છે. સાતમા નંબરની વેલ્યુ શું છે? તો કે ભાઈ હવે આપણે મારે જોઈ છે VA ની વેલ્યુ જોતી હોય તો VA માટે આપણે શું કરવું જોશે? તો કે VB વત્તા VAB એટલે AB સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ અને એમાં તમે VB વોલ્ટેજ, આ VB વોલ્ટેજમાં AB સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ તમે એડ કરશો એટલે તમને જે વોલ્ટેજ મળશે એ VA મળી જશે. તો VB ની વેલ્યુ કેટલી છે? અહીંયા VA ઇઝ ઇક્વલ ટુ, બરાબર. VA ઇઝ ઇક્વલ ટુ VB ની વેલ્યુ કેટલી આપણે અહીંયા હમણાં ગોતી? 434 વત્તા J12 પછી વત્તા, બરાબર. આ મેન વત્તા VAB ની વેલ્યુ કેટલી છે? તો કે VAB આર્યા 32.4 વત્તા J 31.55. તો VA બરાબર આપણને કેટલા મળશે? તો પાછો આપણે સરવાળો કરવાનો છે. રિયલ ટર્મ, ઇમેજનરી ટર્મ, બરાબર. તો અહીંયા આપણી પાસે થઈ જશે 434 વત્તા 32.4 એટલે આન્સર આવ્યો 466.4. કેટલા આવ્યા? 466.4 પ્લસ J 31.55 વત્તા 12, બરાબર. એટલે આન્સર આવ્યો આપણો કેટલો? 43.55, બરાબર. આ મને VA ની વેલ્યુ મળી ગઈ, બરાબર. VA ની વેલ્યુ મળી ગઈ. તો હવે તમે અહીંયા સુધી જુઓ છો તો કેટલી વસ્તુ આપણને અહીંયા આપણો દાખલો આમ જોવા જાય તો કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર. કારણ કે આપણે તમને એમ કીધું છે કે B પરનો વોલ્ટેજ એટલે VB મેળવી લીધો, A પરનો વોલ્ટેજ VA મેળવી લીધો, ટોટલ કરંટ I મેળવી લીધો, બરાબર. હવે આપણે શું કરવાનું છે? સેન્ડિંગ એન્ડ નો પાવર ફેક્ટર શોધવાનો છે. સેન્ડિંગ એન્ડ નો પાવર ફેક્ટર આપણી પાસે શું થઈ જશે? તો કે થીટા પ્લસ આલ્ફા. સેન્ડિંગ એન્ડ પાવર ફેક્ટર આપણે ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો હવે અહીંયા આપણી પાસે શું કરવાનું છે? સેન્ડિંગ એન્ડ પાવર ફેક્ટર એટલે તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે આ કરંટ I છે ને એને પોલાર ફોર્મમાં બદલાવાનું છે અને જે VA છે ને એને પોલાર ફોર્મમાં આપણે બદલાવાના છે, બરાબર.
કરંટ I જે છે આને પોલાર ફોર્મમાં બદલાવવાનું છે. આપણી પાસે કેલ્ક્યુલેટર છે, કેલ્ક્યુલેટરની મદદથી આપણે પોલાર ફોર્મમાં બદલાવશું. બરાબર. હવે સૌથી પહેલા નંબરનું કેલ્ક્યુલેટરની અંદર તમારે પોલ કી દબાવવાની છે. પોલ કી દબાવ્યા પછી એની અંદર અહીંયા 143 પછી અલ્પ વિરામની નિશાની કરવાની છે અને માઈનસ 90.1 લખવાના છે અને કાઉન્સ પૂરો કરવાનો છે. એટલે આન્સર આવ્યો તમારો 169. બરાબર. અહીંયા આપણે લખતા જઈએ તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ 169. અહીંયા એંગલ થઈ જશે. હવે કાંઈ આમાં બીજો ફેરફાર નથી કરવાનો, સીધું તમારે RCL કી પ્રેસ કરવાની છે અને 10 દબાવવાનું છે એટલે એંગલ તમને મળી જશે -32.2. -32.2 એટલે આ તમને છે ને પોલાર ફોર્મમાં બદલાયો. કોને? તો કે કરંટ ને. હવે જ્યારે તમને આવી રીતના પાવર ફેક્ટર, સેન્ડિંગ એન્ડ પાવર ફેક્ટર પૂછે ત્યારે કરંટ અને ફાઇનલ VA વચ્ચેનો આપણે એંગલ ફાઇન્ડ કરી લેવાના છે અને એનો સરવાળો કરી નાખવાનો છે. ડન. હવે અહીંયા VA છે એને આપણે પોલાર ફોર્મમાં બદલાવાના છે. પાછું તો કે VA ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? પાછું આપણે અહીંયા પોલાર કી પ્રેસ કરવાની છે. કાઉન્સની અંદર 466.4 અલ્પ વિરામ કરીને 43.55 કાઉન્સ પૂરો કરવાનો છે ઇઝ ઇક્વલ ટુ આપણો આન્સર આવશે અહીંયા 469. બરાબર. 469.42 એંગલ આપણો આવી જશે. RCL કરીને 10 કરવાનું છે. એંગલ થઈ જશે 5.33. કેટલા થઈ ગયા? 5.33. બરાબર. 5.33 થઈ જશે. ચાલો ડન. અહીંયા સુધી મગજમાં બેઠું. 5.33 એંગલ આપણો આવે છે. બરાબર. હવે એક જ મિનિટ. 467. બરાબર. 467.68 થાય છે. એક મિનિટ ચેક કરી લો. બુકની અંદર થોડો ફેરફાર છે તો પાછું કદાચ ભૂલ ન હોય. બરાબર. પોલાર કરીને 468.4 અલ્પ વિરામ કરીને 43.55. ઓકે. 466 સોરી 466 43.55 469.42 બરાબર છે. RCL 10 કહીને 5.33 ચાલો એટલે 5.33 આવે છે. મે બી બની શકે કદાચ પોઈન્ટમાં આગળ પાછળ થવાના લીધે કંઈ ભૂલ હોઈ શકે. બરાબર. એટલે અહીંયા 3.87 છે એટલે કોઈ ઇશ્યુ નથી. હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ ખાસ ધ્યાન દો. આ જે એંગલ છે બરાબર એટલે એંગલ આપણે ફાઇન્ડ કરવાનો છે. બરાબર. તો એંગલ બરાબર આપણી પાસે શું થઈ જશે? ફેઝ એંગલ ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ આલ્ફા. થીટાની વેલ્યુ કેટલી છે? 32.2. જો અહીંયા ભલે માઇનસ આવે, અહીંયા માઇનસ હોય કે પ્લસ હોય આપણે પ્લસ જ લેવાના કારણ કે આપણે સરવાળો ટોટલ એંગલ ફાઇન્ડ પાવર ફેક્ટર ફાઇન્ડ કરવો છે એટલે ટોટલ એંગલ લેવો જોઈએ. એટલે 32.2. બરાબર. 32.2 અને એના આપણે પ્લસ કરવાના છે 5.33. ચાલો ડન. અહીંયા સુધી ઓકે. હવે ત્યાર પછી હવે અહીંયા બેયનો સરવાળો કરો 32.2 અને 5.33 એટલે થઈ જશે આપણી પાસે 37.32.2 પ્લસ 5.33 એટલે આપણો આન્સર થઈ જશે 37.53. સેન્ડિંગ એન્ડ પાવર ફેક્ટર આ આપણને એંગલ મળ્યો છે. સેન્ડિંગ એન્ડ પાવર ફેક્ટર એટલે કે કોસ 37.53. બરાબર. કોસ 37.53 એટલે તમને પાવર ફેક્ટર મળી જશે 0.793. લેગિંગ જ આવશે. બરાબર. કારણ કે આપણો ઇન્ડક્ટિવ લોડ હોય એટલે લેગિંગ પાવર ફેક્ટર જ આવશે. 0.793 લેગિંગ પાવર ફેક્ટર મળશે આપણને. બરાબર. હવે બુકની અંદર કદાચ અહીંયા 0.807 હશે. કદાચ અહીંયા પોઈન્ટમાં ક્યાં કાંઈ આગળ પાછળ પોઈન્ટને લીધે ભૂલ હશે. બરાબર. તો એ જસ્ટ માઇનર ભૂલ છે. કદાચ મારી કેલ્ક્યુલેશન કોઈ ભૂલ થઈ ગઈ પણ આપણે અત્યારે 5.33 લઈને આપણે દાખલો ગણી લઈએ છીએ. બરાબર. તમે ગણતરી કરતા હોય જો તો 3.87 આવતું હોય તો ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. એટલે ટોટલ આપણો પાવર ફેક્ટર 0.793 લેગિંગ મળી જાય છે. ડન. હવે આવી જ રીતના તમારે શાંતિથી દાખલો ગણવાનો છે તો 7 માર્ક તમને રોકડા મળશે. બુકની અંદર તમે જોશો તો આખી જે મેથડ છે એ બહુ અલગ છે પણ અહીંયા મેં તમને ઇઝીલી તમને કરાવેલું છે. સૌથી પહેલા તળેતર કરંટ ગોતી લ્યો. I1 I2 અને I3 ગોતી લ્યો. બરાબર. I ને પોલાર ફોર્મમાં બદલાવી નાખો. ત્યાર પછી વોલ્ટેજ ડ્રોપ ગોતી લ્યો. AB સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ BC એટલે BC સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ AB સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ. હવે મારે VB ની વેલ્યુ જોઈ છે તો VB ની વેલ્યુ માટે મારે શું કરવું જોઈશે? VC માં હું આ BC સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ એડ કરીશ એટલે મને VB ની વેલ્યુ મળી જશે. મારે VA ની વેલ્યુ જોઈ છે તો VB માં હું AB સેક્શનનો વોલ્ટેજ ડ્રોપ એડ કરીશ એટલે મને આ શું મળી જશે? VA ની વેલ્યુ મળી જશે. હવે મારે સેન્ડિંગ એન્ડ પાવર ફેક્ટર જોઈ છે તો VA નો એંગલ અને કરંટ નો એંગલ કારણ કે કરંટ અને વોલ્ટેજ બરાબર સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ આપણી પાસે VA છે એટલે કે VA અને I નો જે એંગલ બને છે એ એંગલ નો સરવાળો કરો અને cos phi કરો એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે. બરાબર.
આ રીતના તમારે દાખલો ગણવાનો છે. સિમ્પલ છે, કોઈ ટેન્શન લેવાનું નથી, શાંતિથી ગણતરી કરવાની છે. 2 વખત ચેક કરવાનું છે, ભૂલ ન થાય ખાસ ધ્યાન દેવાની છે. એક ભૂલ 7 માર્ક લઈને જશે અને જો પરફેક્ટ થઈ ગયું તો 7 માર્ક રોકડા આવી જશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિડીયો જોવા માટે કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલ મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.